પરમેશ્વરે આપણને પસંદ કર્યા છે, પરમેશ્વરે આપણને બોલાવ્યા છે, પરમેશ્વર આપણનું નામ દઈને બોલાવ્યા છે, પરમેશ્વર એક સારી યોજના સાથે આપણને બોલાવ્યા છે. દેવ પાસે એક સારો હેતુ છે કે જેને હું પસંદ કરું, બોલાવું, તેને હું પવિત્ર કરું, તેને હું ચોખ્ખું કરું, તેને મારી ઓળખ અપાવું, તેને હું આત્મિક રીતે આશીર્વાદો તેના માટીના પાત્રમાં મૂક્યા છે તેની માહિતગાર કરું, આર્થિક અને ભૌતિક આશીર્વાદ આપું અને આ પૃથ્વીની પીઠ પર પરમેશ્વરના મહિમાના અર્થે પવિત્ર દેવના દીકરા દીકરી તરીકે જીવન આપું. જોરદાર તાળી પાડી. ઈશ્વરની એક અનોખી યોજનાની સાથે આપણને પરમેશ્વર 2024માં અત્યારે વધારેલું વર્ષ એ બહુ આશીષ, બહુ વર્ષો કરતા બહુ સોચ વિચાર કરીને યાત્રા કરવાનું વર્ષ છે. હાલેલુયા, 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 હાલેલુયા. બહુ જ પોતાના જીવનની કાળજી રાખીને પ્રવાસ કરવાનો છે. એકબીજાને કહો, પોતાના જીવનની બહુ જ કાળજી રાખીને પ્રવાસ કરો. હવે થોડાક મને જોયા કરે છે, કહેતા નથી. ગંભીરતા લો. બહુ ગંભીર બાબતો કહી રહેલો છું, સાંભળી રહેલા છો. અત્યારે રોજ કંઈક સારા, મને મારા જીવનની અંદર સારી પ્રેરણા મળે. રોજ ઘણી મહેનત કરીને હું તમારા પાસે આવ્યો છું. રોજ ઘણી મહેનત કરીને હું ગમે તે ગામમાં જાઉં છું. હાલેલુયા. એમને એમ નથી જતો, સાંભળી રહેલા છો. બહુ જ મહેનત કરીને વચનો પ્રાપ્ત કરું છું કે મને રોજ કંઈક પરમેશ્વર પાસેથી પ્રાપ્ત થાય અને હું તમને કહી બતાવું. હાલેલુયા. પ્રબોધક તરીકેનું, એક સેવક તરીકેનું, પાળક તરીકેનું, એક દેવના દૂત તરીકેનું મારું કામ એ છે કે હું દેવના વાત સાંભળું અને દેવ પાસેથી જે મેળવું હું તમને લાવીને કહી બતાવું. તમને લાવીને કહી બતાવું. હાલેલુયા, 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 હાલેલુયા. ઘરથી હું મનન કરતા નીકળ્યો, જે મેસેજ તૈયાર કર્યો હતો, પણ અહીંયા આવીને પરમેશ્વરે અલૌકિક બાબતોના પોઈન્ટ આપ્યા અને હું વિચાર કરતો થઈ ગયો કે આ એક નવો મેસેજ, પરમેશ્વર એક અલૌકિક બાબતો સ્પષ્ટ કરે એવો મેસેજ તમને મને આપવા જઈ રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. જેને દેવે વાત કરી, જેને દેવે પસંદ કર્યા, જેને દેવે બોલાવ્યા, તેની સાથે દેવે વાત કરી. તમારી સાથે, મારી સાથે વાત કરવા માંગે છે પરમેશ્વર. રૂબરૂ વાત કરવા માંગે છે. માણસનું સાંભળવાનું છોડી દો. દેવનો સેવક જે બોલે છે એ તો એક માધ્યમ છે. તમે એ રીતે સાંભળતા વર્ષની અંદર થાઓ કે આ તો દેવ મારી સાથે વચનથી બોલી રહેલો છે. જો માણસ બોલે છે એ રીતે સાંભળશો તો જિંદગી પૂરી કરી દેશો, બાકી તમે ડિસિઝન અથવા તો નિર્ણય લઈને જીવતા નહીં શીખશો. પરંતુ દેવ મારી સાથે વચનથી વાત કરે છે એમ જો નિર્ણય લીધો તો એક જ મેસેજથી તમારી જિંદગીનો નવા ઇતિહાસની શરૂઆત થઈ જશે. જોરદાર તાળી પાડીએ. દેવના જે લોકો હતા એ લોકો એના માટે ખરેખર તેઓ સમજી નહીં શક્યા, એના માટે સુધરી નહીં શક્યા, એના માટે વચનના દેશમાં જઈ નહીં શક્યા. હાલેલુયા. આપણે સમજવાનું છે, એકબીજાના હાથ પકડો. આપણે સમજવાનું છે, આપણે સુધરવાનું છે અને આપણે કનાન, સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. અરે આ જોતા છે મને હાથ બીજાનો પકડેલો. જેનો હાથ પકડો કહો તેને કહો આપણે સમજવાનું છે, આપણે સુધરવાનું છે અને આપણે કનાન, સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. એકબીજાના હાથ પકડીને કહો, આ 3 શબ્દ યાદ રાખજે, રોજ સવારે મનન કરજે. ફરી એક વખત બોલો. હું હા 3 શબ્દ તમારે બોલવાનું છે. 1 2 3 કરીશ એટલે બધા હાથે બોલવાનું છે, હાથ પકડીને. 1 2 3. 1 2 3 તમારે નહીં બોલવાનું. આપણે સુધરવાનું છે, આપણે સમજવાનું છે, આપણે સુધરવાનું છે, આપણે સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. બોલો 1 2 3. ખીચડી કરી નાખી. સાંભળો કેવી રીતે. એકી સાથે બોલવાનું છે. મારી પાછળ પછી તમે બોલજો. પહેલા હું આ બોલે. આપણે સમજવાનું છે,
આપણે સુધરવાનું છે અને આપણે સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. હવે બધા એકી સાથે બોલો, 1 2 3. સુધરવાનું નથી, મિચર થઈ ગયું. આપણે પહેલી બાબત આમ આંગળી કરો, સમજવાનો અહીંયા આવે. આ મનનો ઉદ્ધાર થવો જોઈએ. જો મનનું ઠેકાણું નથી તો જિંદગીમાં સમજ છે. દૂત આવીને સમજાવે ને તો બી મનનું ઠેકાણું નથી, માણસો નહીં સમજી શક્યા. પરંતુ સેવક આવીને સમજાવે, છતાં સમજી ગયા તો તેઓનું મન યોગ્ય હતું. આ મન બહુ ખતરનાક છે. હાલેલુયા. એટલા માટે મનને શુદ્ધ કરવા માંગે છે પરમેશ્વર. એટલે લખે છે કે જેઓ મનમાં શુદ્ધ છે તેઓ દેવને એટલે અહીંયા આંગળી મૂકું છું મારા મન સાથે. તમારા મનને ઠોકો જરા અને બોલો પહેલી બાબત, 1 2 3. જવાનું છે. હવે આવડી ગયું. હવે એકી સાથે બોલો, 1 2 3. હાથ પકડો. આવડી ગયું. પાસ થઈ જશો. હાલેલુયા. હાલેલુયા. શું આ 3 શબ્દ પ્રભુએ આપ્યા સારા છે? કેટલાને હારા લાગ્યા? કોઈ દિવસ એવું બોલેલું હાથ પકડીને? આ નવા વર્ષનો મેસેજ છે. આ નવા વર્ષનું શું કહેવાય કે પ્રભુનો શબ્દ છે, વાણી છે, પ્રેરણા છે. હાલેલુયા. જોરમાં બોલીએ, એક વખત જોરમાં હાથ પકડીને બોલીએ. નાના બાળકો જેમ સ્કૂલમાં બોલે ને એવા બોલીએ. આપણે મોટા બાળકો છે. 1 2 3. વાહ. ઘરે જઈને ધણીને બી કહેજો. પત્ની પોતાના પતિને કહે, પતિ આવ્યો હોય તો પોતાની પત્નીને કહે તો ચાલે કે નહીં? હે, એમાં લાભ થશે કે નહીં? કેટલાને લાગે છે થશે? સાચી વાત છે તે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જેઓને પરમેશ્વરે પસંદ કર્યા તેઓને દેવે બોલાવ્યા. તેઓ તેની પાસે આવ્યા. તેઓને દેવે સમજાવ્યું. અને યોહાન 15 અને 16 કહે છે કે તમે મને પસંદ કર્યા નથી, મેં તમને વાંચો. તમે મને પસંદ કર્યા નથી, દેવે તમને. અરે બોલો જોરમાં. આપણને કોને પસંદ કર્યા? જોરદાર બોલો. અરે જોરદાર બોલો. દેવે. આપણને દેવે પસંદ કર્યા. વિચારો તમે, આ દુનિયામાં કોઈ માણસે આપણને પસંદ કર્યા નથી, આપણને દેવે પસંદ કર્યા છે. હાલેલુયા. 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 માર્ક 3 અધ્યાય 13 કલમ વાંચીએ. અને તે પહાડ પર ચડ્યો ને જેઓને તેણે પસંદ કર્યા જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા. આપણે એમને એમ આવ્યા નથી. પરમેશ્વરે પસંદ કર્યા છે, પરમેશ્વરે બોલાવ્યા છે અને આપણે તેની પાસે આવ્યા છે. લખેલું છે તેઓ તેની પાસે આવ્યા. વાંચો. અને તેઓ તેની પાસે આવ્યા. અત્યારે આપણે દેવની પાસે આવેલા છે. કોની પાસે? કેમ કે તેણે કહ્યું મારી પાસે આવો ને શીખો. મારી પાસે આવો ને શીખો. તેણે કહ્યું હું તમને શીખવીશ, ન્યાયપણું શીખવીશ, સારું કરતા શીખવીશ, સારું જીવતા. અરે બોલો રે. આજ્ઞા પાળતા, સેવા કરતા, પ્રાર્થના કરતા, ભલું કરતા, દયા કરતા. કેટલા જણા શીખેલા છે? શીખ્યા કે બાકી છે? એવું કરતા શીખવીશ. અને યોહાન 6:45 લખવામાં છે અને તેઓ એટલે કે બોલાવેલા તેઓ, પસંદ કરેલા તેઓ, આવેલા તેઓ દેવથી શીખેલા દેખાશે. કેવા? વાંચો. પ્રબોધકના પુસ્તકોમાં એમ લખેલું છે કે તેઓ સગળા દેવથી શીખેલા થશે. એટલે એક કુટુંબના માણસો આવ્યા હોય તો બધા કુટુંબના સભ્યો કોનાથી શીખેલા દેખાશે? દેવથી. અરે બોલો. દેવથી.
બોલો જોરમાં. દેવથી. આખા કુટુંબના સભ્યો, આખું કુટુંબ દેવળે જતું હોય તો આખા કુટુંબના સભ્યો દેવથી શીખેલા દેખાશે. મંડળીના ટોટલી લોકો કોનાથી શીખેલા દેખાશે? બોલો જોરમાં. કેટલા જણા દેવળે જઈ જઈને દેવ પાસે શીખે છે? મીટિંગોમાં જઈ જઈને દેવ પાસે શીખે છે? રમેશભાઈ, આ લોકોને શું થયેલું છે? હાથો નહીં છોકરે દેવ પાસે શીખે છે કે માણસ પાસે શીખે છે? અહીંયા આવીને આપણે અહીંયા આવીને કોની પાસે શીખીએ છે? બોલો રે. તો કોણ કોણ શીખે છે દેવ પાસેથી? ખુરશી પર આ બાજુ વર્ષતા તો હારી છે તમારી, પણ હાથ તો ઊંચા રાખજો જરા. આપણે કોની પાસે શીખી રહેલા છે? દેવની પાસેથી શીખી રહેલા છે. એ સારું વારંવાર શીખવવામાં આવે છે. પરમેશ્વર આપણને શીખવાનો વર્ષો વર્ષ વધારતો જાય છે કે આપણે દેવથી શીખેલા દેખાઈએ. કોનાથી? દેવથી શીખેલા. હવે દેવ પાસેથી શું શું શીખ્યા? કેટલા જણા પહેલી બાબત પ્રાર્થના કરતા શીખ્યા કે હું હવે માંદા માટે પ્રાર્થના કરી શકું છું, હું હવે વિશ્વાસથી પ્રાર્થના કરી શકું છું, હું અધિકાર સાથે પ્રાર્થના કરી શકું છું, હું આત્માથી પ્રાર્થના કરી શકું છું, હું સમૂહમાં પ્રાર્થના કરી શકું છું, હું એકાંતમાં પ્રાર્થના કરી શકું છું, હું હાથે ખરેખર દરેક બાબતોના માટે પ્રાર્થના કરી શકું છું. કેટલા જણા આવી પ્રાર્થના કરી શકે છે કે હું ખાવા માટે જ પ્રાર્થના કરતી નથી, હું ઊંઘવા પૂરતું જરા તરત કુરકુર ટૂર કરી લેતો નથી, હું પ્રાર્થના કરનાર વ્યક્તિ બની ગયેલો છું. એવું કેટલાને ખાતરી છે? ઘરમાં હું આત્મિક પ્રાર્થના કરું છું. ઓકે, આ બધું રિઝલ્ટ જુઓ કેવું છે. આપના ઘરમાં આ બધી રિઝલ્ટ ઓછું છે. સાંભળી રહેલા છો? હે, દેવે કીધું કે સર્વદા કે તમે પરીક્ષણમાં ન પડો. હવે પ્રાર્થના આપણી ઓછી હોય તો માણસો સામા પડી જશે પરીક્ષણમાં. કુટુંબની પ્રાર્થના ઓછી હોય તો કુટુંબ હામાં પડી જશે પરીક્ષણમાં. ધનવાનોની પ્રાર્થના ઓછી હશે તો પછી ધર્મનો હામાં પડી જશે. બોલો. જુવાનોની પ્રાર્થના ઓછી હશે તો જુવાનો હામાં પડી જશે. બોલો જોરમાં. ગીતો ગાનારા આરાધકોની પ્રાર્થના ઓછી હશે તો ગીતો ગાનારા ને આરાધકો હામાં પડી જશે. બોલો જોરમાં. પાસ્ટરો ને સેવકોની પ્રાર્થના મહેનતની ઓછી હશે તો પાસ્ટરો પણ હામાં પડી જશે, પરીક્ષણમાં પડી જશે. કેટલાને ખબર છે ભણેલા ગણેલા બહુ હોય પરંતુ પ્રાર્થનાની હશે તો હામાં પડી જશે. બોલો જોરમાં. કેટલાને ખબર છે આ બાબત આખી દુનિયામાં ભારે જોખમકારક થઈ રહેલી છે, પરીક્ષણ વાળી? નહીં ખબર પડે. ખુરશી પર હલાવો જરા, અનુભવ થતો હોય તો હલાવો જરા હાથ. આજે રાત્રિ પરમેશ્વર કંઈક બોલી રહેલો છે. આજે આપણા ઘરના પરીક્ષણમાં પડેલા લોકોને જોઈ શકે છે, આપણા ઘરના માણસોને, આપણી સ્થાનિક મંડળ લોકોને પરીક્ષણમાં પડેલા જોઈ શકે છે. ધૂળમાંથી રાંકને ઉઠાડ્યા, દરિદ્રને ચડતીમાં લાવ્યા, માન સન્માન કીર્તિ પ્રશંસામાં વધ્યા બાદ સારા માનીતા લોકો પરીક્ષણમાં પડી ગયા. સારા સેવકો પાળકો હાથે કરી રેવરન્ટો હાથે સેવા જ્યારે વધી, માન સન્માન કીર્તિ વધ્યું, ઉન્નતિ થઈ, ત્યારે પાળકો પણ ફસી ગયા પરીક્ષણની અંદર. આજે હર ભાગમાં પરીક્ષણમાં પડી ગયા છે. એનું કારણ એ છે કે આપણી શું ઓછી થઈ ગઈ? બોલો. અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. હે, ઈસુ ખ્રિસ્ત કોણ હતો? દેવ હતો. ઈસુ ખ્રિસ્ત કોણ હતો? પોતે પરમેશ્વર હતો. છતાં પણ સેવાના ક્ષેત્રની અંદર શરીરની દુનિયામાં હતો, મનુષ્ય દેહનો અવતાર હતો. એટલા માટે રાતના બી અને મધ્યરાત્રે બી, આખી રાત બી, ઉપવાસ સહિત બી, એકાંતમાં બી શું કર્યા કરતો હતો? અરે બોલો. સેવાના ટાઈમે સેવા પૂરી ગઈ તો શું કરવા જતો રહેતો? અને આપણે સેવા પૂરી થઈ ગઈ એટલે આપણે ઊંઘવા જતા રહીએ. હેલો. સેવા પૂરી થઈ ગઈ એટલે આપણે પોતાનું કામ કરવા જતા રહીએ. તમે તો બધા પ્રાર્થના કરતા હશો ને કે આવી જ હાલત છે? કેટલાને ખબર છે વાત સાચી છે પ્રભુ? એવું કોઈ કબૂલ કરતું હોય તો હલાવો હાથ. વાત તો સાચી છે ખુરશી વાલા છેલ્લે. સાચી છે ને? સાચી છે ને? સાચી છે કે નહીં? 3 વખત ખાવાનું આમંત્રણ આપે તો 3 વખત આપણે દાબીને ખાઈશું. કે સવારે બી જમવાની વ્યવસ્થા છે, બપોરે બી વ્યવસ્થા છે ને સાંજે બી વ્યવસ્થા છે. કેટલાને ખબર છે કે ખાઈશું તો ખરા જ? શું જૂઠું બોલું છું? હલાવો જરા હાથ. કે બાકીના તો એક જ ટાઈમ વાળા છે.
પણ 3 ટાઈમ જમવાની વ્યવસ્થા 3 ટાઈમ ખાઈશું, પણ 3 ટાઈમ પ્રાર્થના કરવાની એટલે કરવાનો. આવો જો નિયમ નક્કીને ફાઇનલ કરી દીધો તો લોકો ઘરના બેસશે ખરા? હે 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 તો હાથ પકડો, જેના તેના હાથ પકડો, અલગ અલગ બે જણના. તો બીજું કામ જ શું? પરીક્ષણમાં પડશે નહીં તો શું કરશે? તો એમને એમ પ્રભુ નથી બોલ્યો. જાગતા રહીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં પડો, એમને એમ પ્રભુ નથી બોલ્યો. હાલેલુયા, હાલેલુયા. આત્મિક રીતે જાગૃત નથી. હા, નબળાઈ તો આપણી એ છે આ દિવસોની અંદર, આટલા વર્ષો બાદ બી હા, તો બી આપણી હજુ નબળાઈ દેખાયા જ કરે. તો પછી એનો અર્થ છે કે આપણે માત્ર બીમારીમાંથી હારા થવા વધારે પ્રાર્થનાનો લાભ લેતા છે. બાકી હારા થઈ ગયા પછીથી તો હું કોઈને માનું બાનું, હું જેમ કરું તેમ પ્રાર્થના કરું નહીં કરું તારું હું જાય. રમેશભાઈ નહીં, આપણે જીવતા ઈશ્વરના મજદૂર છે. આપણે જીવતા દેવના દીકરા દીકરી છે. આપણને દેવના રાજમાન્ય યાજક વર્ગ કહેવામાં આવ્યા છે, પવિત્ર પ્રજા કહેવામાં. આપણને જીવતા ઈશ્વરના કુટુંબના માણસો કહેવામાં આવ્યા છે. એનું જો રહસ્ય સમજી જશો તો ચોક્કસ તમે આ બીજા મહિનામાં પ્રાર્થના કરવાની શરૂઆત કરી દેશો. બીજા મહિનાની અંદર પ્રાર્થના કરવાની શરૂઆત કરી દેશો. અને જેવા પ્રાર્થના કરશો તેવું દેવના આત્મા તમારા આત્મા સાથે રોમાના 8:16 પ્રમાણે વાત કરવાની શરૂઆત કરશે. એ વાત એવી કરશે કે પોતાના જીવન સંબંધી પહેલી વાત કરશે. હાલેલુયા. કેમ કે વાત કરનાર દેવ છે, દેવનો આત્મા છે. દેવને શુદ્ધતા જોઈએ છે, દેવને પવિત્રતા જોઈએ છે, દેવને નિષ્કલંકતા જોઈએ છે. એટલે આપણા જીવનમાં દેવનો આત્મા આપણી સાથે વાત કરતો થઈ જશે. અને જેમ જેમ તે વાત કરશે, અંગીકાર કરીશું, સ્વીકાર કરીશું, પસ્તાવા કરીશું, ક્ષમા થતી જશે. અને નાની 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 બાબતોમાં આપણા જીવનમાં સુધારો કરવાની શરૂઆત થઈ જશે. મતલબ રિકવરી આવતી જશે આત્મિક રીતે. અને જેવી આત્માની ચંગાઈ આવશે તેવા નવા અનુભવો આત્મામાં થવા લાગશે. અરે જોરદાર તાળી પાડો. અને ત્યારે નવા અનુભવ સાથે જે પ્રવાસ કરીશું એને આત્મિક યાત્રા કહેવામાં આવશે. કેવી યાત્રા? અરે બોલો જોરમાં. દુનિયાનો પ્રવાસ નથી આપણો, આપણી યાત્રા છે આત્મિક યાત્રા છે. આત્મિક યાત્રાની અંદર અનુભવ કરો ને જુઓ, અનુભવ કરો ને જુઓ. હું દેવ સાથે શું કે નહીં, દેવ મારી સાથે છે કે નહીં, હું દેવ સાથે શું કે નહીં, હું દેવ સાથે શું કે નહીં. દેવ સાથે હોઈશ તો મને દરેક બાબત બોલવા માટે મને બીક લાગશે, વાતો કરવાની બીક લાગશે. શું લાગશે? કેમ કે દેવ સાથે છું. હાલેલુયા. ગમે તેવી વાતો કરવાની બીક લાગશે. હું કદી નહીં કરીશ ગમે તેવી વાતો, કેમ કે દેવ મારી સાથે છે. નંબર 2, આજ્ઞા તોડવાની મને બીક લાગશે. શું બોલો? દેવની આજ્ઞા તોડવાની મને કેમ બીક લાગશે? કેમ કે આ તો આજ્ઞા દેવની છે. આવું કરવા દેવે કીધું છે, આવું કરવા દેવે કીધું છે. આ દેવનો હુકમ છે, માણસનો નથી. આ દેવની સૂચના છે, એટલે મારે કરવું જ પડે. પ્રભુ સોંપે તે કરવું જ પડે, પ્રભુ કહે તે કરવું જ પડે, પ્રભુ મોકલે ત્યાં મારે, અરે બોલો જોરમાં, પ્રભુ માંગે તે મને આપવું જ પડે. દેવની આજ્ઞા છે, દેવ હાથે જ છે. દેવ વાત કરે છે તો મારે માનવું જ પડે. કેમ કે હું દેવ મારો પિતા છે ને હું તેનો દીકરો યા દીકરી છું. હું તેનો દીકરો યા દીકરી છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નંબર 3, મને ક્રોધ ભરાઈ જશે. ક્રોધે ભરાઈ જઈશ. માણસ જાતને ક્રોધ આવે કે નહીં? હે, કેટલાને ઓછો બી આવે અને વધારે બી આવે. હલાવ આ મેદાનમાં કબૂલ કરવાનું. ખુરશીવાળાને તો કોઈને નહીં આવે. આવે? હા, મેં જાણું કે આ બાજુ આવતો જ નથી. ક્રોધ હલાવો જરા હાથ. ઓછો વધતો થાય ને? હે, નહીં થાય? થાય કે નહીં થાય? ઓછો થાય તો આટલું બધું જોખમ નહીં, પણ વધી જાય તો શું જોખમ? શું જોખમ? કઈ બી ખટપટ થઈ જાય. એવું કેટલાને અનુભવ થયેલો છે? જો આ ક્રોધનો પાવર માથા પર ચડી જાય તો ગમે
તે પત્ની હાથે, વહુ હાથે કે છોકરા હાથે ગરબડી થઈ જ જાય, કેમ કે પાવર. એવું કેટલાને અનુભવ થાય છે આ જિંદગીમાં? હલાવો કબૂલ કરવાનું છે ભાઈ, લઈ જવાનું નથી, આ વસ્તુ ખંખેરવાની છે આજ રાત્રે. અનુભવ કરો ને. ક્રોધ નહીં આવે તેનો અનુભવ અલગ, ક્રોધ આવી જાય તેનો અનુભવ. શું આપણો ચહેરો, આપણું ચારિત્ર, આપણું શું કહેવાય સ્વભાવ બદલાઈ જતો નથી? કેટલાને ખબર પડે છે બદલાઈ જાય? વિચાર બદલાઈ જતા નથી? શું જનૂનતામાં આવતા નથી? હે હે તો આ બધું નવા વર્ષની અંદર પરમેશ્વર તમારા મારા હકની અંદર એમાંથી મુક્ત કરવાનું વર્ષ છે. આ જોરદાર તાળી પાડી. એમાંથી પરમેશ્વર મુક્ત કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા સાંભળી રહેલા છો આ વચન? મારા માટે બહુ અદ્ભુત બાબત પ્રભુ કંઈક મને બતાવી રહેલું છે, એવું થઈ રહેલું છે. એ ભૂલી નહીં જતા, ખંખેરી નાખતા, પડી નહીં જવા દેતા. બહુ જ ગ્રહણ કરો આજ રાત્રિ, કેમ કે દેવનો મેસેજ આખા દિવસ માગ્યું છે ત્યારે અત્યારે આવ્યો છે. આખો દિવસ માગેલું છે. આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દેવે આપણને પસંદ કર્યા છે કે આપણને તે સારી બાબત શીખવે. અને દેવના શીખેલા, દેવથી શીખેલા લોકો, દેવથી શીખેલા લોકો લોકોનું ભલું કરશે, દેશનું કલ્યાણ કરશે. દેવથી શીખેલા લોકો પાસે દયા હશે. શું હશે? દેવથી શીખેલા લોકો પ્રેમથી જીવશે. બોલો, પ્રેમથી જીવશે. પતિ પત્ની પ્રેમથી જીવશે. વહુ સાસુ, ભાઈ ભાઈ, ભાઈ બહેન, મંડળીના કુટુંબ. કેટલા જણા બહુ પ્રેમથી જીવી ગયા એક મહિનો. જાન્યુઆરીની 1 તારીખથી 31 તારીખ સુધી કેટલા જણાના ઘરમાં, કુટુંબમાં કંઈ જ તકલીફ નહીં ઊભી કરી અમે. ખટપટમાં પડ્યો જ નહીં ને, ઝઘડામાં કર્યો જ નહીં ને, ક્રોધને મારા પર જય નહીં પામવા દીધો. હા, ક્રોધ આવવા કરતો હતો પણ મેં જાણી ગયેલો અને પવિત્ર આત્માની શક્તિ દ્વારા એને ખતમ કરી દીધો. હા, કેટલા જણનો મહિનો હારો ગયો. હારો એટલે ઈસુ જો આવી જતે તો અયુબને જેમ મારા જીવનની તો ખાતરી હતી, મેં બગાડ્યું નથી આ 1 મહિનો સુધી. તો હું કરતા હું હતા? હે, 1 મહિનોમાં કેટલી મીટિંગોમાં ગયા તમે? શું શીખ્યા ને શું શીખવ્યું ને શું શીખ્યા? શું આપણું સાંભળીને ખંખેરીને ફેંકીને ઘરે જે બોલીને ચાલ્યા જવાનું છે? હે 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 ડોક્ટર લીંબુ ખાવા ના પાડે અને લીંબુ ખાઈને પાછું પાકી આવે તો ભૂલ કોની રે? તો પછી તો કડક ડોક્ટર બી કડક થાય કે નહીં? શું કે મરવાનું છે? સીધી ભાષામાં ડોક્ટર બોલે મરવાનો છે ત્યારે આવું કરતો છે. સૂચના કરે તે સમજ પડે કે તને? હાજી સાહેબ, પણ મારો જીવ ચાટો ને એટલે વાટો ખાધો એમ. હે, બાઇબલ બી કે છે કે પાપની મજદૂરી શું આવશે? હે, અને આ શબ્દ ડોક્ટર બી ઘણી વખત ઠપકો આપે છે પેશન્ટોને કે ભાઈ મરવાનો છે, તને આ કરવા, આ બટાકા ખાવા ના પાડેલી ખાઈ લીધું તે. સાહેબ ઉપર તો હારું જેવું રે પણ અંદર તો ઉપર તો આવી ગયેલું. તને સમજ નહીં પડે અંદરો હાંદેલું છે તે. સાહેબ નથી દેખાતું. હા, અંદર તાજું છે, પાકી આવ્યું અંદર હજુ ફાડવું. સાહેબ આમી નહીં ખાવ બટાકા, આમી કાય પાકી એના તવે છોડી દો. લોકો દાંત પીસશે ને રડશે દેવની આગળ જઈને. આ દિવસોની અંદર ગુમાવી દીધું આ સમયને આ ચેતવણી તો હમણાં નહીં ખબર પડે, કેમ કે આપણને મરવાનું છે એ બી તારીખ કહીને આવવાની નથી. અચાનક આપણી ટિકિટ આવશે, અચાનક બોલાવટ થશે. અને જો કદાચ મરતા પહેલા પ્રભુ આવી ગયો તો અચાનક આગમાં એક આંખના પલકારામાં આવશે. એટલે આપણે બેદરકાર રીતે અત્યારે યાત્રા નહીં કરો, બેદરકાર રીતે જીવનની જીવો, બેદરકાર રીતે ભક્તિ ન કરો, બેદરકાર રીતે પરિવારમાં રહો. રેડી થઈને પવિત્ર દેવના મહિમા માટે જીવો. ઓહ હાલેલુયા, હાલેલુયા,
હાલેલુયા. રીત જેવી ભક્તિ કરીને છૂટા પડી જવાની ચિંતા આ રીતની અપનાવો. રીત આજે રીત પડી ગઈ છે. જવાનું, બેસીને આવતું રહેવાનું નહીં. જવાનું, પાપનો પસ્તાવો કરીને પાપના બંધનમાંથી આઝાદ થઈને ઘરે જવાનું છે. તાળી પાડીએ. દેવની પાસે જવાનું. આપણે ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગવા જવાનું. પાપ છોડી દેવા માટે જવાનું. દેવની સાથે વાત કરવા જવાનું. જેવા છૂટા પડશો તેવા તમે પતિ પત્ની અનુભવની ચર્ચા કરતા કરતા ઘરે જશો. તાળી પાડીએ. અનુભવની ચર્ચા કરતા કરતા ઘરે જશો. ઓ મેં આકાશ ઉગડેલું જોયું, મેં પ્રકાશ આવતો જોયો, મેં દૂતોને ઉતરતા જોયા, મેં અગ્નિમય દર્શન જેવો અનુભવ થયો. મારા પર એક અલૌકિક દેવની હાજરી ઉતરી આવી હતી. મારી અન્ય ભાષા ખોવાઈ ગયેલી, પણ મારી જીભની વાટા દેવે ખોલી નાખી. રે સે રે 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 બાબા બાબા. ઓ રિશિખતનામા શાદા રેબો રીખાબાના બાલા બાલાબા. મારા હાથ વજનદાર થઈ જતા હતા. મારા હાથોને છુટકારો થયો. તાળી પાડીએ. દેવની સભા નામ પૂરતી ભરવામાં આવતી નથી. આંખોને બંધ રાખો, કંઈક વાણી આવી રહેલી છે. દેવની અગ્નિ, દેવના દૂતોના હાથોમાં ચીપિયામાં અંગારા. દેવના દૂતોના હાથોમાં ચીપિયામાં પવિત્ર વેદી પરથી અપવિત્ર અંગારા. એ અંગારા, ઓ જે જીભ માટે, હોઠો માટે પશ્ચાતાપ કરેલું છે, ઓ એવોના હોઠોને અડકવાને માટે તેના દૂતોના હાથમાં પવિત્ર વેદી પરથી પવિત્ર અંગારા લઈને આવી રહ્યા છે. જોરદાર. પ્રભુ મારા હોઠોને અડક. યસાયા કહેશે અશુદ્ધ હોઠોનો માણસ, અશુદ્ધ જીભનો માણસ, હું ઘરમાં ગમે તે બોલી રહેલો છું, મને માફ કર, મને માફ કર. જે વ્યક્તિ આવું પુકારી રહ્યો હતો, ઓ પવિત્ર દૂતને અંગારા લઈને મોકલ્યો સ્વર્ગમાંથી. હું ગમે તેવું ભાષા બોલું છું, ગમે તેવું હું વાતો કરું છું, વાત કરવામાં પણ મને બીક નથી. એઓને પવિત્ર અંગારાથી હોઠોને શુદ્ધ કરવા પ્રભુ આવી રહેલો છે. પ્રભુ તેના દૂતને મોકલી રહે છે. રબ શકરી રીરીમા મામા ધીદા રીબા શાબા રાબા લાબા 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 રિયાના રિયા થનામાં શાંદા રાબા લાબા લાબા લાબા. ઓ જેના પર યહોવાનો આત્મા ઉતરી આવશે. ઓ સિનાઈ પહાડ ધ્રુજવા લાગશે. સિનાઈ પહાડ ધ્રુજવા લાગશે. કેમ કે પહાડ પર સૈન્યોના દેવ યહોવાનું આગમન થયું છે. તાળી પાડીએ. ઓ મંડળીમાં યહોવાનો આત્મા ઉતરી આવશે. ઓ બેથાતાના કુંડ એક પાણી હાલવા લાગશે. દેવની હાજરીમાં લોકો જેવો તરબોળ કરશે, એવોના હકોમાં ચિહ્નો અને ચમત્કારોને અદ્ભુત કામો થવા લાગી જશે. તેઓ સાજા થઈને ઘરે જશે. જેઓ પર યહોવાનો આત્મા પરાક્રમ સહિત ઉતરશે. પરાક્રમ સહિત ઉતરશે. પરાક્રમ સહિત ઉતરશે. એમની સેવામાં ચમત્કારો શરૂ થઈ જશે. તાળી પાડીએ. એમની સેવામાં ચમત્કારો થશે. સામસુન પર પરાક્રમ સહિત યહોવાનો આત્મા ઉતર્યો. એ બંધનો પોતાના શરીર પર ફલિસ્તીઓએ બાંધેલા બંધનો તૂટવા લાગ્યા. એ પાપના બંધન, મોતના બંધન, શિક્ષાના બંધન, વેદનાના બંધન, એ બધા તૂટશે.
रिया थानाમાં શાનદારાબારી બાબા 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 જોરદાર બંને હાથ ઊંચા કરીએ, બંને હાથ ઊંચા કરીએ. પવિત્ર દેવને મહિમા આપીએ. સ્વર્ગ ખુલી રહ્યું છે. સ્વર્ગની હાજરી આપની ઉપર ઉતરી રહી છે. દેવનો અભિષેક આ મેદાનમાં ઉતરી રહ્યો છે. બોલી રી 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 રી. તોડે પ્રભુ આ બંધન, खोले प्रभु आ हृदयना दरवाजा, खोले प्रभु आ मनना दरवाजा, खोले प्रभु मुखना आ जबानना दरवाजा. अलौकिक देवनी हाजरी आ जगह पर उतरी आवीश. पास्टरों, सेवकों, वडीलों, पति पत्नियों, ओ पवित्र आत्मा पामेला बाप्तिस्मा लेना देला अभिषेक लोको आपनी सेवा में चमत्कारो शुरू थशे. ताड़ी पाड़ी आपनी सेवा में बंधनो तूटशे, केम के यहोवानो आत्मा पराक्रम सहित उतरवा लागशे. एमा मोटा मोटा चमत्कारो थशे, मोटा मोटा चमत्कारो थशे. वगाड़नाराओ आपनी ऊपर दाऊदनी जेम देवनो आत्मा पराक्रम से उतरे के आवा यंत्रमांथी पराक्रम निकळे અને સાઉલમાંથી દુષ્ટ આત્માઓ નીકળે તેમ મંડળીની અંદર અશુદ્ધ આત્માઓ ઘેરી લીધેલા લોકોને છોડે અને ઉજાડ વિરાન જગામાં જવા પામે ઈસુના નામે ઓફ જીસસ. શાનામાના બેસી નહીં રહેશો આજ રાત્રિ. શાનામાના સમય નથી. આ यर्दन उतरवानो समय આવી ગયેલો છે. આત્માથી ભરાઈને આરાધના કરતા કરતા यर्दन પર પગ મૂકવાનું છે. ઓ પવિત્રતાની સાથે यर्दन પર પગ મૂકવાનું છે. આજ્ઞા પાળવા માટે નિર્ણય લઈને જોરદાર ઠાડી પાડીએ. यर्दन ની પેલે પાર જવાનું છે. यर्दन થી રિટર્ન જવાનો પ્રયત્ન ન કરો. આત્મામાં, પ્રાર્થનામાં, સેવામાં, ભક્તિમાં रिवर्स जवानो प्रयत्न न करो. पाछळ हटवानुं नथी, आगळ वधवानुं छे. खून की धारा बहती सुली से, जिसमें धुले मेरे सारे पाप. खून की धारा बहती सुली से, जिसमें धुले मेरे सारे पाप. खुदा का बेटा बचाने आया, खुद को मिटाया, मुझको बचाया. मुर्दा था मैं, मुझको जिलाया. नया जीवन मैंने पाया. हाथ को उठाइए. खुदा का बेटा बचाने आया, खुद को मिटाया, मुझको बचाया. मुर्दा था मैं, मुझको जिलाया. नया जीवन मैंने पाया. नया जीवन मैंने पाया. खून की धारा बहती सुली से, जिसमें धुले मेरे सारे पाप. जिसमें धुले मेरे सारे पाप. બંને હાથોને ઉઠાવીએ. પ્રભુ તમને શુદ્ધ કરી રહ્યો છે. પ્રભુ તમને નિષ્કલંક કરી રહ્યો છે. પ્રભુ તેના વચનથી શુદ્ધ કરી રહેલો છે.
ઓ આપણા પાપના ડાઘ તેના લોહીથી ધોઈ રહેલો છે. બંને હાથ ઉઠાવીને જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માનામાં તાળી પાડી આદર કરીએ, સ્વાગત કરીએ, મહિમા આપીએ, પ્રશંસા કરીએ. ઓ આભાર માનીએ. મોઢું ખોલીએ, મોઢું ખોલીએ, મોઢું ખોલીએ. પવિત્ર દેવને આદર કરીએ, પવિત્ર આત્માને આદર કરીએ, પુત્ર યીશુને આદર કરીએ. રે સે રે 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 હિયારા રે રે રિયાંદાલા શાથાનામાં શાંદારા બરાબરા બરાબરા. ઓ પ્રભુ 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 તૈયાર કર, પ્રભુ અડક, પ્રભુ ભરતે 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 આત્મા से भर दे, सामर्थ्य भर दे, तारी मंडली ने वरदानों थी भरी दे प्रभु लॉर्ड. हालेलुया. नवा नवा अभिषेक लोगों तैयार कर. ओ यस. तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी. हाथों को उठाइए. प्रभुની ઉપસ્થિતિ હજુ પણ જતી રહી નથી. तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी. यीशु तरफ नजर करिए, वधस्तंभ पर क्रूस पर नजर करिए, दया करनार तरफ नजर करिए, बापना जमणा हाथे विराजमान दयाळु पिता तरफ नजर करिए. तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी. ताड़ी पाड़ी आदर करी. ओ हालेलुया. ओ हो राजा रबरी खालामा सिरी री 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 री. Oh yes Lord, I love you Jesus name, I love you Holy Spirit. Yes Lord, hallelujah, glory glory glory. Yes. વંદના સખના સામદોરા બારા બાલાબા. તમારી અન્ય ભાષાઓ આત્મા બોલશે, આત્મા બોલશે. એ તમે બોલતા નથી, દેવનો આત્મા બોલશે. એ તમારી આત્મિક ઉન્નતિની ભરપૂરતા લાવશે. તાળી પાડીએ. તમારા જીવનની અંદર આત્મિક ભરપૂરતા લાવશે. જેવા ભરાઈ જશો તેવા ભરપૂરપણે સેવાની શરૂઆત થઈ જશે, સેવાની શરૂઆતો થશે. તમારા હાથે અદ્ભુત ચમત્કારો જોવા મળશે. જ્યાં જે બોલશો એ થશે. આમેન. સાંભળો, આજ રાત્રિની અંદર પરમેશ્વરે આપણને પસંદ કર્યા, બોલાવ્યા. વાંચીશું પહેલો થેસલોનિકા 4 અધ્યાય 7મી કલમ. ધન્યવાદ પ્રભુજી. કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. પવિત્ર થવા માટે તેડેલા છે ભાઈ. હા, ખોટું કરવાનું નહીં, મલિન થવાનું નહીં, હા, ગંદકી ભર્યું જીવવાનું નહીં. બધા વાંચો, જેટલાને વંચાય એટલા વાંચો. પહેલો થેસલોનિકા તેનો 4 અધ્યાય 7 કલમ 1, 2, 3. કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. હવે વિચારો, એવા વચનો જે મળે છે એ વચનો મારા જીવન સાથે લાગુ કરવાનું છે. એક વચન નીકળ્યું, મને શાના માટે પસંદ કર્યું, મને શાના માટે બોલાવ્યો, મને એમ પ્રભુ પવિત્ર કરવા માગે છે. એ મારે સમજ સ્વીકાર. મને પ્રભુ પવિત્ર કરવા માગે છે. એકબીજાને કહો, મને પ્રભુ પવિત્ર કરવા માગે છે.
એકબીજાને કહો, મારા આત્માને પ્રભુ પવિત્ર કરવા માંગે છે, મારા મનને પ્રભુ પવિત્ર કરવા માંગે છે, મારા શરીરને પ્રભુ પવિત્ર કરવા માંગે છે. આપણને અશુદ્ધતામાંથી મુક્ત કરવા માંગે છે પરમેશ્વર. કેટલાની ઈચ્છા છે, પ્રભુ હું પવિત્ર થવા ચાહું છું. હલાવો જરા હાથ. હું પવિત્ર થવા ચાહું છું પ્રભુ, મને અશુદ્ધતાના બંધનમાંથી મુક્ત કરી દે પિતા. તમારા જીવનના આત્માના નિયમની મારફતે મને પાપના તથા મરણ મારા પર રાજ કરવાની દઈશ પિતા. તારા વચનથી મને શુદ્ધ કર. અને જે માણસ આ કલમો સાંભળીને એવું પુકારવા લાગે અંતકરણમાં, તો 15મો અધ્યાય યુહાન એની 3જી કલમમાં કે જે લોકો વચન આવે, વચન પર વિશ્વાસ કરે, તેને વચન દ્વારા તેને શુદ્ધ કરવામાં આવી જાય. વાંચો. જે વચનો મેં તમને કહ્યા છે, જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે શુદ્ધ થઈ ગયા છો. જો વચન આવેલું અંગીકાર કરી લેશો, જો વચન આવેલા પર વિશ્વાસ કરી લેશો, જો વચન આવેલો વચનને આધારિત પસ્તાવા કરીને પોતે પોતાના પાપના બંધનમાંથી મુક્ત થવા પ્રભુને પુકારશો કે પ્રભુ આમાં મારી ગલતી છે, આ વચન પ્રમાણે મારું જીવન નથી, મારું વર્તન નથી, મારો સ્વભાવ નથી, મારું વલણ નથી, તો મને આ વચન પ્રમાણે યોગ્ય થવાને માટે હેલ્પ કરતો પવિત્ર પરમેશ્વર તમને સહાયતા કરશે. હાલેલુયા. આપણે વચન સાંભળતા ને પુકારતા જવાનું છે. વચન સાંભળતા, લાગુ કરતા, પુકારતા જવાનું છે. શરમાવાનું નહીં. આગળ કોણ છે, પાછળ કોણ છે, આજુબાજુ કોણ છે એને જોવાનું નહીં. માત્ર આપણે દેવ જે કહે તે સાંભળીને રેડી થવાનું છે. દેવ જે કહે એને આધીન થઈ જવાનું છે. અને જેવા આધીન થશો તેમ પરમેશ્વર નવીનીકરણ કરતો જશે. હાલેલુયા, હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા. તીતસ 2 અધ્યાય 14 કલમ. જલ્દી. તેણે આપણે સારું પોતાનું સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે. આમેન તો બોલો. બધા વાંચો એકી સાથે. ઘરે હું વાંચતા નથી કેમ કે ઘરે વાંચવાનો ટાઈમ નથી, એટલે અમે સ્કૂલે બોલાવ્યા છે વાંચવા હારું. બધા તીતસ 3 ને 14 વાંચો એકી સાથે. 1 2 3 2 ને 14. હા. પોતાનું સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે. આમેન. બાકીના બોલો. જે વાંચતા નથી તે લોકો જોરમાં આમેન બોલવાનું. વાંચે તે લોકોને આપણે સાંભળવાનું, સમજવાનું. હાલેલુયા. વાંચે એ લોકોએ બી વાંચતા બી જવાનું, સમજતા બી જવાનું. હા, આ બાઇબલ વાંચી વાંચી ગड्ढा થઈ જાય. શું ઉત્પત્તિ નહીં સમજાય તો પ્રકટીકરણ ક્યાંથી સમજાય? હવે ગમે તેવી બેદરકાર રીતે ભક્તિ કરવાની નથી એવું પ્રભુએ આ વર્ષની અંદર કીધું છે. લોકોને કહે, ઠોકી ઠોકીને કહે. હાલેલુયા, હાલેલુયા. એક જ મીટિંગ થાય પણ મારા લાભની થાય એવું કરવાનું છે. હા, હાલેલુયા. મારું કલ્યાણ થઈ જવું જોઈએ એમાં. પ્રેઝ ધ લોર્ડ. એ સારું, મારે સારું એમ કીધું છે, એટલે દેવને સારું. તેઓ પવિત્ર અને સારા કામના માટે તૈયાર થઈ જાય. હાલેલુયા. એવી પ્રજા તૈયાર થાય. હજુ એક જ દીકરી વાંચો. લે બેટા, લે બેટા. તેણે આપણે સારું પોતાનું સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે. બહુવચન છે. સારા કામ કરનારા લોક તૈયાર થાય. કેવા? બોલો જોરમાં. કામ. અને કામ કરવામાં આતુર. ક્યારે પ્રભુ કે અને કરી નાખું એમ. આતુર એટલે કે એટલે કરી જ નાખું એમ. કે એટલે કરી જ નાખું. આતુર. સારા કામ કરનારા લોક તૈયાર થાય. જો સારું કરવા માટે. તીતસ 3 ને 8. આ વાત સાચી છે એમ કહેશે તીતસ. વાંચો. એ વાત વિશ્વાસ યોગ્ય છે. સાચી જ છે ને. એકબીજાને કહો ને, સાચી જ છે ને. સાચી જ છે ને. જેટલા દેવ પાસે શીખે
હા, ઉત્પત્તિથી માલાખીને માથીથી પ્રકટીકરણ શીખી બાઇબલ ફાટી ગયા તાં હું તો શીખવ્યું. તો સારું કામ કરવા વાળા જ લોકો મંડળીમાં તૈયાર થવા જોઈએ ને જે કોઈ કંપની હોય, જે કોઈ ફેક્ટરી હોય, તેમાં સારો માલ નીકળતો હોય તો મંડળીમાંથી સારો માલ નીકળવો જોઈએ કે નહીં? હે, નીકળવો જોઈએ. હે, સારા જીવનારા લોક પેદા થવા જોઈએ કે નહીં? તો કેવા પેદા થઈ રહેલા છે? હા, આજે જુઓ, જ્યાં જુઓ ત્યાં આપણે લોકોની સાક્ષી સાંભળો. ત્યારે વ્યક્તિગત જીવનોની સાક્ષી સાંભળો, પરિવારોની સાક્ષી સાંભળો, મંડળીઓની, સેવકોની, જુવાનોની, ડોહા ડોહીની, વહુ સાસુની, બહેનોની, પતિ પત્નીની, ખંડાળિયા હારાની. હે, કેવા તૈયાર થયા આપણે? લગન બગનમાં તો શૂટ બૂટ અપ ટુ ડેટ, હોટ પાલિશ નખ પાલિશ. ઓ વાવ! પણ સ્વામીના માટે ઉપયોગી પાત્ર કેવું તૈયાર થયું? હા, આ બાબતને બહુ કાળજી રાખવી પડશે, ત્યારે ધ્યાન આપવું પડશે. આ 2024 ની અંદર ફેબ્રુઆરીથી હવે એ તો નીકળી જ ગયું. એમાં તો ગમે તેવું જીવી ગયા, આજ્ઞાઓ તોડી નાખી. કેટલા જણા દર રવિવારે ગયા આ જાન્યુઆરીમાં? બધા જ રવિવાર ભર્યા દેવળમાં, સરસ. ને બાકીના કા સુગરમાં ગયેલા. શું કરતા છે એમ મારે કહેવાનું. આ વર્ષે બહુ ટાઈટ સંદેશ આવો રહેશે. જેટલા તમે યુટ્યુબ પર જોશો ને એમાં બાંધછોડ નહીં. પ્રભુએ ના પાડી દે, હવે મોની શરમ રાખ્યા વગર મારો પ્રચાર કર. હાલેલુયા! સાંભળી રહેલા છો? યુટ્યુબ પર કેટલા જણ જોતા છે? નવા વર્ષના બહુ સંદેશ આવો. જુઓ, તમે ઘરે બેસીને જુઓ તમે. હા, ભાડું વગર, પૈસા વગર જોઈ શકો. મોબાઈલ છે તો તેમાં ટીવીમાં જોવા કરતા પેલામાં સારું પડે કે નહીં? બોલો રે, જુઓ તમે. અને તમારા આત્માને તાજગુ ભરી ઉભરાતા કરો. પ્યાલા ઉભરાઈ જશે તમારા જીવનોમાં. એકાદ વચન તો બી આખા સંદેશમાંનું કામ લઈ લીધું તો તમારું કલ્યાણ થઈ જ જશે. હા, અને એ મોટો ખર્ચ કરીને તમારા સુધી પહોંચાડવામાં, જોખમ ઉઠાવીને પહોંચાડવામાં આવી રહેલા છે. હાલેલુયા! 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 એટલા માટે કે ખરેખર તમારું મારું ભલું થાય. આમેન. હા, એવા લોકો તૈયાર થાય. આ વાત સાચી છે. વાત તીતસ 3:8. એ વાત વિશ્વાસ યોગ્ય છે. આ વાત તો વિશ્વાસ યોગ્ય છે. અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે. કેટલાને ખબર છે સારું કામ કરવાની કાળજી રાખું છું તો? બાકીના ખુદની હું ગેરંટી નથી કે? બોલો રે. હવે તમને રોજ તમે તમારી સાથે રહી શકાતું? રહી શકાય કે બેટા? હે, મીટિંગ પૂરતા હાથે રહેવાના. ત્યારે તો તમે કોઈને કોઈ બગડે જેવું દેખાય. છૂટી ગયા પછી કોને હાચવવાનું છે? કોને? પોતાને. છૂટ્યા પછી બાકીનો સમય પોતાને શું કરવાનું છે? પોતે જ હાચવવાનું છે. અને સારા કામ કરવાની આદત પાડવાની છે. સવારે ઉઠ્યા પછી સાંજ સુધી. ઊંઘી જશો પછી તો વાંધો નહીં, બાકી પ્રભુ સંભાળી લેશે. ઊંઘી ગયા પછી તો કોઈ ઝઘડો કરતું, ક્રોધે ભરાતું. હા, કદાચ દિવસના ખરાબ વિચાર હોય તો રાતના ખોટા સપના આવી શકે, પરંતુ દિવસના હાચવી લીધું હોય તો તે લીલા બીડમાં તમને શાંતિથી સુવડાવશે. બહુ ઠંડી નથી છતાં પણ ટાળી નથી પાડતા. મેં રેઇનકોટ કાઢી મૂક્યો છે. વાંધોની ચિંતા નહીં કરો, પણ આજે રાત્રિ કંઈક પ્રભુ આપણી સાથે વ્યવહાર કરેલો છે. હાલેલુયા! 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 આ વાત સાચી છે, હકીકત છે કે જેઓએ જીવતા દેવને ઓળખીને વિશ્વાસ કરી લીધો છે, અનુભવ કરીને વિશ્વાસ કરી લીધો છે, એ લોકોએ, એટલે મારે ને તમારે, મારા ને તમારા ઘરના એ સારું કામ કરવાની કાળજી રાખવી જોઈએ. હવે સારું જીવવાની કાળજી રાખવાનું. એકબીજાને કહો જરા, સારું જીવવાની કાળજી રાખવાનું. એમ તો પોપટ જેવા બધા. આજે મોડે કરીને જ મોકલવાનું છે. હા,
સારું જીવવાની કાળજી રાખવાનું. જુઓ, એક પરિવાર હતું પેરિતોના જમાનામાં, પેન્ટિકોસ્ટલ મંડળીનું પરિવાર હતું. હા, તે પેરિતોના કૃત્ય 10મો અધ્યાય એની પહેલી બીજી કલમ જુઓ, ત્યાં લખેલું છે, એક કેસરિયામાં એક વાંચો. હવે કેસરિયામાં કર્નિયસ નામે એક માણસ, ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. બોલો. એકબીજાના હાથ પકડો, એકબીજાના હાથ પકડો. જેનો હાથ પકડો તેને જોઈને કહો, તમારા ઘરના બી બીક તો બધા રાખતા હશે. ચર્ચા કરો. તમારા ઘરના બી બધા પ્રાર્થનામાં તો સહકાર આપતા હશે. બોલો તો ખરા. પછી બોલો, અરે હું તું બીક રાખવાની વાત કરે. હા, કેવી કંપનીમાં કેવા પાત્ર તૈયાર થયા. મંડળી તો જોરદાર લખેલી છે, પેન્ટિકોસ્ટલ. હે, પણ એ કંપનીમાં માલ કઈ રીતે બગડી રહેલો છે? હેલો, શું હું અહીંયા આવીને મારું મન બગડી રહેલું છે? હે, મારી દ્રષ્ટિ બગડી રહેલી છે, મારા વિચારો બગડી રહેલા છે, મારો સ્વભાવ બગડી રહેલો છે? શું મારા પરિવારનો સંબંધ બગડી રહેલો છે? શું વહુ અને સાસુ બગડી રહેલા છે કે એકદમ હુધરી રહેલા છે? કેટલાને ખબર, દવાખાનામાં ગયા પછી આ તે વધી જાય તેવો ખબર પડે ને હુધરતું જાય તેવો ખબર પડે, દાખલ થાય તેને. બાકીના તો દવાખાનાનો અનુભવ જ નહીં મળે. હે, જે પીડા છે, જે વેદના છે, દાખલ થયા પછી હા તે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું, બાટલો ચાલુ થઈ ગયું તો પછી ફારફેર તો ખુદને અનુભવાય થાય કે નહીં? તે જ તો પૂછતો છું. એકાદ દિવસ તો બી આટલી ઉંમરે ગયા હોય દવાખાને તો હલાવવા. આજે બાટલા નથી મૂકવાનો, આજે માત્ર રિપોર્ટ કાઢી લેવાનો. હાલેલુયા, હાલેલુયા. તો અહીંયા ભક્તિ કરીને, અહીંયા પ્રાર્થના કરીને, અહીંયા શીખીને આપણા જીવનમાં આત્મા, પ્રાણ ને શરીર કઈ પોઝિશનમાં છે તે જોવાનું છે આપણે. આત્મિક રીતે મારી ઉન્નતિ થઈ રહેલી છે કે નથી? મારું જીવન નિષ્કલંક થઈ રહેલું છે કે બગડી રહેલું છે? મારા વિચારો જે છે એ ભટકતા થઈ ગયેલા છે કે ખરેખર સિદ્ધ નિશાન વધસ્તંભના ક્રુસ પર નિહાળી રહેલા છે અને સમજી રહેલા છે? પ્રભુ શું કહેવા માંગે, સમજે છે કે નહીં મારું મન? હે, પતિ પત્ની વિશે શીખવે છે તો હું તો ખરેખર હવે તો હા તે 6ઠા ધોરણમાં છું. કયામાં? બાળપણ ગયું મારું. હવે બાળપણમાં તો નહીં સમજ પડતી હતી. બાળપણ એટલે ગાંડપણ જેવું, એટલે મમ્મી પપ્પા શીખવે. હે, ધૂળમાં રમવાનું બાળકને ગમે. કેટલાને ખબર છે બાળક ધૂળમાં રમે? નવું જ બધું પહેરાવી દે તો કાં જાય ધૂળમાં, કાં તો કાદવમાં. ને એનું નામ બાળપણ. જુવાની મારી ગઈ. હવે જુવાની ગઈ. જુવાનીમાં તો પવિત્રતા. આ બાઇબલનું પ્રમાણ છે. બોલો જોરમાં. પવિત્રતા એટલે પોતાના જીવનની પોતે જ કાળજી રાખવાની. યુસુફે પોતાના જીવનની કાળજી રાખી. મરિયમે પોતાના જીવનની, રિબકાએ પોતાના જીવનની. અરે બોલો જોરમાં. ઈશુએ પણ 30 વર્ષ સુધી મનુષ્ય એટલે કે યુસુફનો દીકરો, સુતારનો દીકરો, માણસનો દીકરો એમ કહેતા હતા, 30 વર્ષ સુધી પણ કંઈ બગાડ્યું નથી જુવાનીમાં. સાંભળી રહેલા છો? હે, એકબીજાને કહો, તમે તો બહુ શીખેલા એટલે બહુ કાળજી રાખતા હશે. કહો. અહીંથી હોનગોળ નહીં જવાય એવું તો લોકો જીવતા છે. એક બેનને 2 કિલોમીટર પતિ છે ને ગાડી પર બેહાડતો હતો. ગાડી પર 2 કિલોમીટર જવાનું બજારમાં. બેને કહી દીધું, ગાળ આપતો લઈ જતો છે તો પૈસા લઉં કે ઠેલી લઉં કે હે, લઈ જવાનો હોય તો હરખી રીતે બજારમાં લઈ જા ને. હે, એમ કેતો તો મારા હાથે પપ્પુના પપ્પા મારું યાદી છે ને ઘરનું લિસ્ટ તેહો ભૂલી જવાય એવું તો તું ગાગડું બધા ગાજવી જ કરે તો બજારમાં લઈ જાય તો જરા હરખી રીતે તો લઈ જા. કોની વાત સાચી? હે,
બજારમાં હો પહોંચાય ની એવી હાલત, પત્નીને બજારમાં જવા માટે બી જોખમ લાગે. હે સાંભળો છો? એટલે તે હું બોલવાનું તેહો આદત કેવી પડી ગયેલી છે, કેવી રીતને. હે આ બાજુ તો એવું નથી ને, એવું નથી ને, ઓલ ઇન્ડિયામાં ચાલે છે બધું એમ ને. આ જુઓ શું હાલત છે, શીખ્યા શું અને કરીએ છે શું. પાઉલ ફિલિપીના પત્રમાં 4 અધ્યાય 9 કલમમાં એમ કહે છે, જે તમે શીખ્યા, જે તમે પામ્યા, જે તમે સાંભળ્યું, જે તમે મારામાં જોયું તે કરો. અત્યાર સુધી ઈસુમાં શું જોયું, અત્યાર સુધી બાઇબલમાં શું જોયું, અત્યાર સુધી આત્મા સાથે આત્માને જોડીને કેવો વ્યવહાર થયો, શું કરવાનું ને શું કરી રહ્યો છું. પાઉલ ઘડપણમાં પોતાની પરીક્ષા કરેલો તો એને કીધું કે કરવા માંગુ છું તે કરતો નથી, નથી કરવા માંગુ તે કર્યા કરું છું. હું તો નહીં પણ મારામાં હજુ તો પાપ રાજ કરે છે, તે મને આવું કરાવડાવે છે. ખ્યાલ આવી રહેલો છે? હે હે સ્વર્ગમાં જવાનું છે ભાઈ, સુખલોકમાં જવાનું છે, પારાદેશમાં જવાનું છે, પ્રભુના મુખને જોવાનું છે, પવિત્ર નગરમાં જવાનું છે, પવિત્ર આગમન થવાનું છે. આ બજારમાં પણ આવી ખટપટ કરીને જતા હોય, લગ્નમાં બી ખટપટ કરીને જતા, દેવળે બી ખટપટ કરીને આવતા હોય, શું એવા લોકોને દર્શન થાય? હા, હાથ પકડો જલ્દી જલ્દી. એકબીજાને કહો તમારે ત્યાં હારું હશે એટલે તો ખુશ ખુશ લાગો છો. કેટલાને આ બાટલામાં થોડો ફેર જેવો પડી રહેલો છે. હલાવો, ફેર પડતો હોય તો હાથ હલાવો, અને ની ફેર પડે તો તમે આ બાજુ નીકળી આવો, તમારા માટે દવા બદલું થોડીક. જો એક સંદેશથી 1,20,000 લોકો માટે સ્વર્ગનો દરવાજો ખુલી જતો હોય અને સ્વર્ગના પિતા નાશને બદલે બચાવનો પ્લાન ફાઇનલ કરી દેતો હોય, આપણે સાનામાના બેસી રહેવાનું નથી. કોઈક એક તક પ્રભુ ચોરની જેમ આપણને મરતા મરતા આપશે, કદાચ સારામાં સારી હશે. હાલેલુયા, હાલેલુયા. આખી જિંદગી જશે પણ છેલ્લી સભા યાદગાર બી ઇતિહાસની બની જશે. બચાવના માટે કોઈક દ્વાર ખુલી જાય એટલે દરેક સભા જેવી ને તેવી નહીં ગણો. હાલેલુયા, હાલેલુયા. બોલો યેસુ મસીહ કી. કેટલા જણા આ સંદેશ સાંભળીને એક સારું જીવવા નિર્ણય બી લેવા લાગેલા છે. નિર્ણય દેવનો સેવક યુના પ્રચાર કરતો હતો ત્યારે 1,20,000 લોકો સાંભળતા, સમજતા ને કેવું હું હવે કરવાનું તેનો નિર્ણય લેતા હતા. સેવક જોતો રહ્યો અને દેવને પસંદ પડે એવો નિર્ણય લઈને લોકો ઘૂંટણ પડી ગયા. ઓહો હો 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 હો. અને 3 અધ્યાય 10 કલમમાં એમ લખે છે, દેવે આવીને તેઓના કામ જોયા. દેવે આવીને તેઓના આપણે જ્યારે મીટિંગ કરીને ગયા બાદ સંદેશ પૂરો કરીને જતા રહે છે, પરંતુ મીટિંગ પછી પરમેશ્વર આપણા કામ જુએ છે. ભાઈ, મેં જે બૌદ્ધ મોકલેલો, મેં જે મેસેજ મોકલેલો, મેં જે સંદેશ મોકલેલો, એ સંદેશ દ્વારા કેટલા લોકો કેવું જીવન જીવવા નિર્ણય લઈ રહેલા છે, એના પર પરમેશ્વરની કૃપા ઉતરશે. જોરદાર તાળી પાડી. સાંભળીને ખંખેરીને જે બોલીને ચાલ્યા જવાનો સમય નથી. અત્યારે એક સંદેશ સોના કરતા કિંમતી સમજીને હૃદયમાં ગ્રહણ કરીને જાઓ. એમાં છે જીવન, એમાં છે અનંતકાળનું જીવન. આ સૃષ્ટિ પરનું જીવન બહુ ટૂંકું જીવન છે. 70 ને હારું બળ હશે તો 80, બળના કારણે 80. પરંતુ આ વચન પાડીશું તો એનું કોઈ આયુષ્યની મર્યાદા નથી. અનંતકાળના જીવન, અનંતકાળનું જીવન. એટલે વચનને પાળવાનું આદત પાડો, વચન પાળવાની આદત પાડો. હાલેલુયા. વચનને અમલ કરવાની આદત પાડો, વચનને મનન કરવાની આદત પાડો, વચનને વાંચવાની આદત પાડો, વચનને ગ્રહણ કરવાની આદત પાડો, વચનને ગ્રહણ કર્યા બાદ એના વિશે વાતો કરવાની આદત પાડો, કે જેથી કરીને આપણી આત્મિક ઉન્નતિ રોજ 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 થતી રહે. ઓ હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ફાયદો થઈ રહેલો છે. કેટલાને ફાયદો જેવો લાગે છે? ભાડું વસૂલ. હા, આપણે કામ કરીએ આપણને ફાયદો થવો જોઈએ, ભક્તિ કરીએ મને ફાયદો થવો જોઈએ, આટલું બધું ઘરનું કામકાજ ધંધા રોજગાર છોડીને દેવળે જઈએ મને ફાયદો થવો જોઈએ. હા, લોકોની રીત પ્રમાણે બજારમાં જેવા નહીં, બાકીના લેતા છે ને આપણે ધૂળ ઉડાડતા ફરીએ.
બજારમાં અડધા લોકો વધારે લોકો ફરવા જાય, લેવાવાળા ઓછા જાય. બજારે એમ વિચારે કે ભાઈ આજે તો બહુ જ પબ્લિક છે એટલે અમારો આખો માલ વેચાય, અડધો બી નહીં વેચાય. ત્યારે પછી છેલ્લે વિચારે આટલી બધી પબ્લિક આવેલી પણ હા શું વેચાયું, કાંથી તે ફરવા વધારે આવેલા, લેવાવાળા ઓછા. ચર્ચની અંદર બી આ જ હાલત છે, લેવાવાળા ફરવાવાળા. એકબીજાના હાથ પકડીને કહો તું કયા માની છે, તમે ફરવા આવો છો કે પછી લેવા આવો છો? હાલેલુયા. ત્યાં ફિલિપીની અંદર પાઉલ લખતા કહે છે જે તમે શીખ્યા, જે તમે પામ્યા, એટલે આપણે શીખવાનું છે અને પ્રાપ્ત કરી લઈને જવાનું છે. પ્રાપ્ત કરી લઈ જવાનું છે જે આપણને બાકીના દિવસોમાં કામ લાગે. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? આપણે એમને એમ નહીં ખાલી ખાલી જતા નહીં રહેવાનું. હા, અહીંથી લઈને જવાનું. જે દેવ તરફનું વચન આવે વાંચી બતાવે, દેવનું વચન છે, માણસનું નથી. એટલે તે વચનમાં તો જીવન છે અને એ જીવન પ્રાપ્ત કરીને જવાનું છે. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી આમેન. પરમેશ્વરના જે વચનો છે એ વચનો પ્રમાણે આપણને પરમેશ્વર તૈયાર કરવા માંગે છે અને તેને હાથ ખરેખર જોઈ શકે છે કે મળવા માટે તૈયાર કરવા માંગે છે. મળવાનું છે અને મળવાનું છે. વાંચો નિર્ગમન 19 અધ્યાય અને તેની 10 કલમ અને 14-15 કલમ વાંચો તો ત્યાં લખેલું છે કે પરમેશ્વરે દેવના સેવકને કહ્યું કે મારા લોકને હાથે શુદ્ધ કર. મારા લોકને શું કર? શુદ્ધ કર. વાંચો. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર. શું કર? શુદ્ધ કર. જોરમાં બોલો. શુદ્ધ કર. શુદ્ધ કર. ને તેઓ પોતાના વસ્ત્ર ધુએ. તે આત્મિક વસ્ત્રને શું કરે? ધોઈ નાખે, શુદ્ધ કરે. આત્મિક વસ્ત્ર કેવી રીતે? આત્મિક વસ્ત્ર એટલે મનને શુદ્ધ કરે, દ્રષ્ટિને શુદ્ધ કરે, વિચારોને શુદ્ધ કરે, હૃદયને શુદ્ધ કરે, પસ્તાવો કરે, પાપોની માફી માંગે, પાપનો ત્યાગ કરે અને દેવ તરફ વળી આવે, દીન બને, નમ્ર બને ને પરમેશ્વરની પાસે પુકારે. હાલેલુયા. શુદ્ધ કરવા માટે મારું જે મારી ફરજમાં આવે છે, મારી ફરજમાં આવે છે કે મારી જીવનની મારે પરીક્ષા કરવાની. નંબર 2, પરીક્ષા કર્યા બાદ દાઉદ એમ કહે છે 51મા અધ્યાયની અંદર 3જી કલમમાં, જે કંઈ ખોટું કર્યું છે તે મેં કર્યું છે. મારા બાજુવાળાએ નહીં, મારા આગળવાળાએ નહીં, મારા પાછળવાળાએ નહીં, મારાથી ખોટું થયેલું છે આખા અઠવાડિયા દરમિયાન. પ્રભુ અજાણતામાં નહીં પણ મેં જાણી જોઈને ભૂલ કરી છે. કેવી? અત્યારે વિશ્વાસુ લોકો અજાણતામાં ભૂલ થઈ જતી છે કે જાણી જોઈને? હે, તો બી કેવું બોલે છે? જાણતા, અજાણતા, જાણતા. 20-30 વર્ષના વિશ્વાસો અજાણ છે કે? હે, આ બાઇબલ વિશે અજાણ છે કે? આજ્ઞા પાડવા વિશે અજાણ છે કે? પાપ કરવા વિશે અજાણ છે કે? આજ્ઞા દેવના વચન વિશે અજાણ છે કે? અજાણતાનો શબ્દ આવતો નથી. અજાણ્યું કોણ છે? નવું માણસ અજાણ છે બિચારો. આપણે તો બહુ જૂના થઈ ગયા એટલે જાણી જોઈને આપણાથી ભૂલ થાય છે. કેવી રીતે? આજકાલ જે થઈ રહેલી છે ભૂલ જાણી જોઈને. આજકાલ જે આજ્ઞા તૂટી રહેલી છે જાણી જોઈને. આજકાલ પતિ પત્નીનો ઝઘડો થતો છે જાણી જોઈને, અજાણતામાં નહીં. આજકાલ આ તે ક્રોધ આવી જાય અને ખટપટ કરતા છે તે બોલો રે. અહીંયા કેટલા જણા અજાણ્યા છે? હલાવો ને, આજે તમને શીખવું અજાણ્યાની વાત. આપણે જાણી જોઈને જો ખોટું કરીશું તો પછી એ આદત પડી જશે અને આપણને નાશમાં ઘસડી લઈ જશે. પણ આપણે જાણી જોઈને ભૂલ નહીં કરીશું તો આપણું આત્માને બચાવવાની એક રસ્તો તૈયાર થવા લાગી જશે. અહીંયા કહેશે હા લોકોને શુદ્ધ કર. શું કર? વાંચો 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 વાંચો. અને મૂસા પર્વત પરથી લોકો પાસે ઉતરી આવ્યો ને તેણે લોકોને શુદ્ધ કર્યા. લોકોને શું કર્યા? શુદ્ધ કર્યા. આ પહાડ પર દેવે એને બોલાવ્યો તો દેવનો સેવક મૂસા એને પહાડ પર ગયો અને દેવની વાણી સાંભળતો, દેવનો મેસેજ, દેવની આજ્ઞા સાંભળતો હતો અને ત્યાંથી લોકોને પહાડ સિનાઈ પહાડ પરથી ઉતરવા કીધું. જા, લોકો પાસે જા અને 2 દિવસ સુધી શુદ્ધ કર, કેમ કે ત્રીજે દિવસે મહાન કાર્ય કરવા જઈ રહેલો છું હું.
હા, સાંભળી રહેલા છો? અમારા સ્થાનિક દેવની મંડળીની અંદર વીતેલા વર્ષની અંદર આખું વર્ષ 3 દિવસ પવિત્રતાને માન આપવાનું એવું કરીને નક્કી કરેલું. 3 દિવસ, શુક્ર, શનિ, રવિ. પરિવારો સમજી ગયા. હાલેલુયા, 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 હાલેલુયા. શુક્ર, શનિ અને રવિ. એની નીચે તમે વાંચશો તો લખેલું છે બધું, વાંચજો ઘરે જઈને, બરાબર? અને એ સમજીને આખી કલમ વંચાવી અને લોકો ઊભા થયા પતિ પત્ની અને તેઓના માટે પ્રાર્થના કરી. મોટા ભાગના લોકો સફળ કરી દીધું, વર્ષ સફળ કરી દીધું. અને એની અંદર અનુભવી જિંદગી જીવવા લાગ્યા. લોકોને ઉતરી જા અને શુદ્ધ કર. વાંચા ગણા, અહીંથી ઉતર અને શુદ્ધ કર. પછી અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને તેણે લોકોને કહ્યું કે તમે 3જા દિવસને સારું તૈયાર થાઓ, સ્ત્રીની અડાસે જતામાં. આ કૌટુંબિક પવિત્રતાને આ બિલકુલ સીધો આદેશ હતો. સાંભળી રહેલા છો? હા, આમાં બી બહુ ઝઘડાઓ છે કૌટુંબિકમાં. આ બધી બહુ સમસ્યાઓ છે. કેટલીક વખત હું સીધું ઓપરેશન કરું છું, ડૉક્ટરી સેવા કરું છું, હું શરમ વગર આ વચન બોલું છું. જ્યાં શરમ નથી ત્યાં શરમની ડૉક્ટરી સેવા કરવાની વારો આવે ત્યારે હું આ બાબતને ભાગને બોલી કાઢું છું. સાંભળી રહેલા છો? પહેલાં મારી સાથે લાગુ કરું છું અને ત્યાર પછી તમારી સામે બોલું છું. હાલેલુયા. પ્રભુની આજ્ઞા છે 3 દિવસ સુધી. હાલેલુયા. 3 દિવસ શુદ્ધ રહેવાનું, પવિત્ર રાખવાનું, જીવનને મનને સંયમ રાખવાનું, શરીરની અભિલાષાના પાપોથી દૂર રહેવાનું. દેવની આજ્ઞા હતી. કોની? આ માણસની નહીં હતી. આ દેવનું સાંભળીને મૂસાએ લોકોને શુદ્ધ કર્યા. હાલેલુયા. કેમ કે દેવ કહેતો તો હું સિનાઈ પર ઉતરી આવવાનો છું, લોકોને મળવા માંગુ છું. જોરદાર તાળી પાડીએ. લોકોને મળવા માંગુ છું. જો આ જગામાં લોકોને ઈશ્વરની મુલાકાત થઈ જાય સાહેબ, તો ચોક્કસ જિંદગી બની જશે ને બદલાઈ જશે. તાળી પાડીએ. બદલાઈ જશે ને બની જશે. હાલેલુયા. અઠવાડિયામાં એક જ દિવસ આપણે મળવા અહીંયા ભક્તિ કરવા આવીએ તો પણ બહુ થઈ ગયું આપણા માટે. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? હા, એ મળવા માંગતો હતો, મુલાકાત. હા, આપણે ગીત ગાઈએ ને, ગીત ગાતા છે ને, હે, ચલો ઇસે પાર જાયેંગે મિલને કે લીએ, રાજા યीशु को मिलने के लिए, राजा यीशु को मुक्ति देने वाला है वो, जीवन देने वाला है वो, मिलने के लिए राजा यीशु को, मिलने के लिए राजा यीशु को, चंगा करने वाला है वो, छुटकारा देने वाला है वो, चंगा करने वाला है वो, छुटकारा देने वाला है वो, मिलने के लिए राजा यीशु को, मिलने के लिए राजा यीशु को, राजा यीशु को, राजा यीशु को मिलने के लिए. અરે હું તો નાચું છું આવા ગીતો પર. મારો આત્મા ઉભરાઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. આપણે મળવા આવીએ છીએ, ઘરથી નીકળીએ મળવા આવીએ છીએ. હાલેલુયા. મળવા માટે સેવકે સૈન્ય તૈયાર કરવાનું છે. કેવી રીતે મળાશે, કેવી રીતે મુલાકાત થાય. હાલેલુયા. ઓ રાજાઓનો રાજાને મળવાનું છે. આમેન. પ્રભુઓના પ્રભુને મળવાનું છે. હાલેલુયા. ઓ એની જો મુલાકાત તમારી થઈ જશે તો તમારું કામ થઈ ગયું સમજી જજો. જોરદાર તાળી પાડીએ. તમારું કામ થઈ ગયું સમજી જજો. હાલેલુયા, હાલેલુયા. નંબર 2, આરાધના માટે. પ્રેઝ ધ લોર્ડ. મુલાકાત થયા બાદ આરાધના માટે તૈયાર થવાનું છે. શાના માટે? હો, બીજો કાળ વૃત્તાંત 5મો અધ્યાય. બીજો કાળ વૃત્તાંત 5મો અધ્યાય જલ્દી કાઢીએ. થેન્ક યુ જીસસ. 11 કલમથી વાંચો. પવિત્ર સ્થાનમાંથી યાજકો નીકળ્યા, પવિત્ર સ્થાનમાંથી યાજકો નીકળ્યા, જે સર્વ યાજકો હાજર હતા. હાજર હતા એટલે દેવળમાં આવ્યા તે બધા હાજર હતા. તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા. પોતાને શું કર્યા? પવિત્ર. બોલો જોરમાં. પોતાને પવિત્ર કર્યા. હા, પછી
ને જેઓ પોતાના વારાનું કામ કરતા ન હતા, હા, વારાનું કામ બી પોતપોતે નહીં કરતા હતા પણ હાજર હતા. કામ નહીં કરતા હતા તેઓ તે દિવસે, અરે બોલો રે, વારા પ્રમાણે કામ નહીં કરે તેઓ બી હાજર હતા. પછી તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા હતા. તેઓ પણ પોતાને શું કર્યા હતા? પવિત્ર હા. કર્યા. પછી વળી સર્વ ગાનારા લેવીઓ હા, એટલે આસાફ, હેમાન, યદુથુન તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણના વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા. તથા તેઓની સાથે 120 યાજકો પણ રણશીંગડા વગાડતા હતા. બધા કંઈક ને કંઈક દેવના કામ કરવા ઊભા હતા. તાળી પાડવી જે બધા રેડી હતા. પણ પહેલી બાબત હતી પોતપોતાને શુદ્ધ કરીને હાજર હતા, શુદ્ધ કરીને તૈયાર થઈ ચૂકેલા હતા દેવની આરાધના માટે. હાલેલુયા. દેવનું હા સેવાના માટેના વાજિંત્ર વગાડવાને માટે. આમેન. દેવની અંતિમ ભાગની અંતિમ સમયની જે મંડળી છે એ રીતે પ્રભુ આ દિવસોમાં તૈયાર કરવા માંગે છે. ગમે તેવું જીવીને ગમે તેવું વગાડીને સેવા બજાવીને જતું રહેવાનું નથી. ગીતો પૂરા થયા પછી રજા લઈ લેવાનું નથી. આપણે જે સેવા અહીંયા આપવાનું છે એ સાચા મનથી, શુદ્ધ મનથી અને પવિત્રતાની સાથે પસ્તાવાની સહિત સેવા અહીંયા આપવાની છે. નાની મોટી સેવા. જો વિશ્વાસ કરો તો સારી તાળી પાડો. 5 જણ તાળી પાડો, બાકીના જોયા કરો. એ બી સારું નહીં લાગે. મને નથી સારું લાગતું. યેસુ મસીહ કી પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહેલા છો? અને નીચે તમે છેલ્લે સુધી વાંચશો તો તમને ખબર પડશે કે મંદિર ગૌરવથી દેવની હાજરી ઉતરી આવી. દેવની હાજરી, દેવની હાજરી. ઓ આ મંદિર કોણ? પહેલો કોરિન્થી 3:16 આપણે દેવનું મંદિર છે. દેવનું મંદિર ગૌરવથી ભરાઈ ગયું અને લોકો પડી ગયા, ઊભા રહીને શકે એટલી બધી સતત હાજરી હતી ત્યાં. હાલેલુયા. તમે વિચારો, અલૌકિક અનુભવ થશે અને આત્મિક રીતે સારી રીતે છુટકારાની સાથે આપણે આ સભાને સમાપ્ત કરીશું. આમેન, આમેન. એવી આરાધના કરવાની આદત પાડો. પ્રેઝ ધ લોર્ડ. એવું જીવીને એક સેવા આપો. હાલેલુયા. એમાં મારાથી ઠોકી ઠોકીને હું માત્ર શીખવીશ એટલું જ, પરંતુ ડિસિઝન આપણે વ્યક્તિગત લેવાનું રહેશે. વ્યક્તિગત લેવાનું રહેશે. વ્યક્તિગત નિદાન કરીને, વ્યક્તિગત પસ્તાવાની સાથે વ્યક્તિગત આત્મિક વસ્ત્ર ધોઈને આપણે સેવા આપતા થઈ જાઓ કે જેથી કરી નકામો કાટકેટ દૂર થઈ જાય. આગ આવશે, પસ્તાવા કરેલ પાપો, કબૂલ કરેલ પાપોને બાળી નાખશે, તમને રાખની કરશે, તમને જિંદગી જીવન બનાવી દેશે. ઓ વાહ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આત્માથી ભરશે પરમેશ્વર. એવા ભરાઈ ગયા કે તેઓ પડી ગયા. આમેન, આમેન. હવે વાંચીશું આ તે તિમોથીનો બીજો પત્ર, બીજો તિમોથી 21 કલમ. બીજો તિમોથી 21 કલમ. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે. અહીંયા પણ શુદ્ધતા આવી. આવો પાછલાથી દૂર રાખીને, ખરાબ કામ આદત છોડીને શુદ્ધ રહીને, હા તે શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, સારામાં સારા કામને માટે પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી, પરમેશ્વરને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. આમેન. કેટલાની ઈચ્છા છે પ્રભુ હારામાં હારા કામમાં મારો ઉપયોગ કર. હલાવો જરા હાથ. વાહ. આજે રાત્રિ ટ્રેનિંગ છે નહીં? હે, હલાવો જરા હાથ કે પ્રભુ બસ હવે તો મારે ખરાબ કામ માટે મારું શરીર મારે સોંપવાનું નથી. આમેન. મારું ખોટું બોલવા માટે મારી જબાન સોંપવાની નથી. ખરાબ જોવા માટે મારી દ્રષ્ટિ સોંપવાની નથી. મારે ખરાબ વિચારને આધીન થવા માટે મારું મન સોંપવાનું નથી. મારા શરીરના અવયવો પાપનું સાધન બનવા માટે મારે નથી સોંપવું. મારા જીવતા ઈશ્વરનો છું. ઈશ્વરે મારા પાપ ધોયા છે, મને માફ કર્યા છે. હવે મારે સારા કામને માટે, સ્વામીના માટે ઉપયોગી પાત્ર બનવા માંગુ છું. પ્રભુ એવી કૃપા મારા પર થવા દે. રડો, પુકારો, બૂમ પાડો, જોરદાર તાળી પાડો. હા, એવું કરતા શીખો દરેક વ્યક્તિ, હું અને તમે, સેવકોથી માંડીને ટોટલી લોકો. હાલેલુયા. કે જેથી કરીને એક એકનો ઉપયોગ પરમેશ્વર કરે. અને પરમેશ્વર જ્યારે ઉપયોગ કરશે તમારો મારો, તમારા મારા બાળકોનું કુટુંબનો, ત્યારે મોટા મોટા ચમત્કારો મંડળીમાં થશે. અને જેવા જેવા મોટા ચમત્કારો થશે, લોકો બચશે, લોકોની ભીડ ને ભીડ ચર્ચની અંદર ઉમટી પડશે. ઓહો, હાલેલુયા. મોટી જાગૃતિના માટે આ વર્ષ તૈયાર થવાનું છે. યેસુ મસીહ કી. એકબીજાને જરા કડક હાથ પકડો ને કહો ગમે તેવું જીવો નહીં. એમ
ગમે તેવું જીવવાનું એમ. જરા આંખ કાઢો એકબીજા પર. ગમે તેવું નહીં જીવવાનું એમ. હે ભેંસ પર તો આંકડ વિરોધી કે નહીં. હેલો, હા સાંભળી રહેલા છો? હા, આપણે ઠોકીને આપણે એક થવાનું છે. આપણે પ્રેમથી રહેવાનું, આપણે પવિત્રતામાં રહેવાનું, આપણે નમ્રતામાં રહેવાનું, આપણે દયાથી ભરાઈ જવાનું છે. આપણે દેવના એક આત્મા પામેલા લોકો બનવાનું છે. ઈશ્વરના લોહી આપણામાં વહેતું હળતું ફરતું થવું જોઈએ. એક લોહીનું ગ્રુપ હોવું જોઈએ, જેથી કરી ફેડરેશન નહીં આવે, એમાં લોહીનું ગ્રુપ એક આવે. પ્રેઝ ધ લોર્ડ. શીખી રહેલા છો? હવે સેવા માટે ઉપયોગ થશે. શાના માટે? નંબર 2, શુદ્ધ કર્યા. શાના માટે? મળવા માટે. નંબર 2, હા તે શુદ્ધ કર્યા. શાના માટે? આરાધનાના માટે. નંબર 3, હવે આરાધના પૂરી થઈ ગઈ, હવે સેવાનું પાત્ર. કેવું? બોલો જોરમાં. અરે બોલો જોરમાં. અને એ સેવા તમારા ઘરની આગળ, તમારા ઘરની પાછળ, તમારી ઘરની આજુ, તમારા ઘરની બાજુમાં ઈશ્વરના દીકરા દીકરી તરીકે સેવા કરી બતાવો. ઈશ્વરના દીકરા દીકરી તરીકે સેવા કરી બતાવો. અરે જોરદાર તાળી પાડો. અને ઈશ્વરના દીકરા દીકરી તરીકે સેવા થશે ને, એ તો આત્મા બચાવની સેવા હશે, એ તો ચમત્કારની સેવા હશે, એ તો છુટકારાની સેવા હશે, એ તો અધિકારની સેવા હશે. એમાં મોટા મોટા આશ્ચર્યકારક ચિહ્નો અને ચમત્કારો. જોરદાર તાળી પાડીએ. અને બાઇબલ કહે છે બીજો કરંતી 4:7 કલમમાં, અમારી પાસે આ માટીના પાત્રમાં દેવની પાસેનો ખજાનો છે, જે ઈશ્વનું નામ, ઈશ્વનો અભિષેક, ઈશ્વનું વરદાન, ઈશ્વના વચનનું સામર્થ, પુનરુત્થાનનું સામર્થ. જોરદાર તાળી પાડીએ. અને એસે ચમત્કાર કરનાર, મરેલામાંથી સજીવન થયેલો ઈસુ, મરેલામાંથી સજીવન થયેલો ઈસુ. હું નથી, મારામાં જે ચમત્કાર કરે છે તે તો મરેલામાંથી ઉઠેલો ઈસુ છે. અરે જોરદાર તાળી પાડીએ. આખી સભાને હલાવશો તમે, આખી મંડળીને ગાતા ગાતા હલાવશો, વગાડનારાઓ આખી મંડળીને નચાવશો તમે. કેમ કે તેનામાં દેવના સામર્થ્ય હશે, વચનનું સામર્થ્ય હશે, પુનરુત્થાનનું સામર્થ્ય હશે, ઈસુની શક્તિ હશે. અને એ બી શરીરમાં હાથે પેદા થયેલી એ નહીં, મરેલામાંથી મરેલાને ઉઠાડનારી શક્તિ કામ કરશે. મંડળી નહીં ઊંઘશે. જોરદાર તાળી પાડીએ. મંડળીની અંદર ભક્તિ કરનારા નહીં ઊંઘી જશે. પ્રચારકો, આવો પાવર જ્યારે મંડળીમાં આવી જશે, ઊંઘનારા બી જાગી જશે, મરેલા બી જીવતા થઈ જશે. મરેલા જેવી ભક્તિ કરે છે ઘણા લોકો. કેમ કે આ તે પ્રકટીકરણ 3 અધ્યાયમાં લખ્યું છે, કેટલાક લોકો એવા છે જીવતા જ છે પણ જીવતા જ મરેલા છે. અને જીવતા જ મરેલા છે તે કેવી તાળી પાડે છે. સારું ગીત ગાતું. આપણે જીવતા જ મરેલા જેવા નહીં એમ. હા, બાઇબલમાંથી બોલું છું. હા, સેવકોની સેવા બી જીવતા છે પણ જીવતા જ મરેલા હોય. આ બધું હાલેલુયા બા ભાઈ હારાને. હા, બાકી એક બાજુ તો ઊંઘે કરે. જાણી જવાનું આ જીવતા જ છે પણ. હાલો, જો આવી ભક્તિ કરશો તો કોઈ અનુભવ થશે? જરાક જોરમાં હાથ પકડીને કહે, હે જાગ. અને મરેલામાંથી જગાડવા આવી રહેલો છે ઈસુ, ઊંઘાડવા નથી આવી રહ્યો. હા, જેઓ જાગતા છે, જાગૃત છે, એવો આંખના પલકારામાં રૂપાંતર થઈને પવિત્ર દુનિયામાં ચાલ્યા જશે. તે લોકો ઘર બાર ખાલી થઈ જશે, ખાટલા ખાલી થઈ જશે, ખેતરો ખાલી થઈ જશે. ઓ આ બધી 2 વ્હીલ 4 વ્હીલ જે લે તે ખાલી થઈ જશે. ખુરશીવાળા તાળી પાડો, ડ્રાઈવરો તાળી પાડો, તાળી. હા, પણ પ્રભુ જલ્દી આવી રહેલો છે. આમેન. કેટલાની ઈચ્છા છે તેની તો હું વાટ જોઈ રહેલો છું. હલાવો 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 હલાવો. બાકીના આમાં કરે છે. અને એલા ગાવડો ને પાડલો ને ગું ને ઘર ને બાળકો ને. હા, હું તો તેની રાહ જોઈ રહેલો છું. ખેતરે જાઉં ત્યાં બી યાદ કરું. આ કામ કરતા કરતા પ્રભુ આવી ગયો. તો મારી પત્ની એક દિવસ કહેતો તો, સવિતા આ કામ કરતા કરતા ઈસુ આવી ગયો. આ ગમે તે ટેન્શનમાં નહીં હતી. ભેંસ શું ખાતી હશે, ગાય હું બૂમ પાડતી, તેની ચિંતાની આગમનની ચિંતા કરશે. અહીંયા આવી ગયો તો હેલો હેલો.
ઘંટીએ દોડનારી બેનાર, બહુ સાસુ ઘરમાં કામ કરતે ત્યારે બી કામ કરતા કરતા ખટખટ ખટખટ નહીં કરે, હાથ ખરેખર કામ હો કરી લાગતી નથી ને, હાથ ખરેખર જરા બી મદદ કરતી નથી, ખબર નહીં કઈ જાતની આ તો વહુ છે ને કઈ જાતની ડોહી છે ને. આ ઘરમાં અન્ય ભાષા બોલતા નહીં ફરો આવી, જેવી ડોહી તેવી રહેવાતો ને. તમે તમારું હાચવી રાખો, પ્રભુ આવી ગયો તો રહેવા દો. આ કટકટ કરનારી મરઘી જેવી ડોહી રહે જાય, વહુ ચાલી જાય. હેલો, કોઈ ડોહી તેવી, કોઈ વહુ તેવી. અહીંયા તો બધી વહુ ડોહી હારી જ છે ને. પછી ત્રીજો શબ્દ છે, ખાટલા પર 2 જણ ઊંઘેલા હશે, એક લઈ લેવાશે અને બીજું. ખાટલા પર કોણ? આમાં બી પતિ પત્નીનો જ ઇન્દે સાહેબ નંબર લાગે. કોનો? એક સૂર્યમુખી જેવા, એક જવાળામુખી જેવું જીવે, રહેવાનું છે. પ્રભુ આવીને થોડો કહેવાનો છે રણછોડ સાહેબ કે ખરેખર હા કઈ નહીં, તું રહેજે, તારું જીવાનું ઠેકાણે પત્નીને લઈ જાઉં છું, તું તો કેસે પગ ને તરી તો એ તો ખબર બી નહીં પડશે, ગાયબ થઈ જશે. અરે હું આમ કરેલા છો, જોરદાર ઠાડી પાડો. હા, દેવના મહિમા માટે તૈયાર થાવ, તમે દેવના આગમન માટે તૈયાર થાવ, રૂપાંતર થાવ, જીવનને બદલી નાખો, ચારિત્રને બદલી નાખો, આચરણોને બદલી નાખો, સ્વભાવને વર્તન બદલી નાખો એમ. હા, હમણાં જ ગઈકાલે બી હાથ એક જગ્યાએ પ્રાર્થના કરવા ગયો તો ગાય એમ કે માથું હલાવતી છે એમ. મેં જાણી જોઈને કીધું પેલા માલિકને, ગાયના માલિકને, પત્ની તો નથી હલાવતી ને. કેમ કે અમુક વખતે ગાય માથું હલાવે, પ્રાર્થના કરાવે, પણ પતિ માથું હલાવે તો. એટલે બેન તો પતિને જોવા લાગી આ શબ્દ સાંભળીને, કેમ કે પતિ માથું હલાવતો હતો. ગાય માથું હલાવે તો બધા ઘરના બીએ. તમારા પાસ બાજુ તો આજુબાજુ કઈ માથું નથી હલાવતા ને. હે, તે ગાયના બી શિંગડા નહીં હતા, કેમ કે સુધારેલી જાત હતી. હેલો, આ કેટલાક ટુકડા તો ઘરે જઈને બી હસાવે એવા છે. દેખ્યા રાડિકા બા, દેખ્યા ડીકા એ હતી, તું કહતી તોડતી, હા પરદી તું ટોલ પાંજે હા લાવતી હતી એક. હે પ્રભુ દયા કરે અને આ માથું હલાવવા વાળા નમ્ર થઈ જાય. હા, મેં કીધું પ્રભુ ઈસુના નામમાં આ ગાય શાંત સ્વભાવની થઈ જાય, નમ્ર થઈ જાય. પ્રભુ એના પણ તોફાની આત્માના બંધનમાંથી મુક્ત કર, માથું ઈસુના નામમાં હલાવવા ન પામે. હા, જો ગાય માટે પ્રાર્થના, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો ને કહો ગાય માટે પ્રાર્થના કરતા હોય તો તમે બી માથું હલાવતા, તમે બી આજે માથું પ્રાર્થના કરાવી લો. આપણે પ્રાર્થના કરાવવાનું છે. આમેન. પ્રાર્થના કરાવી જોઈએ. શું કામ શરમ રાખવાની? હે, શરમ રાખવી જોઈએ કે? હે હે કેટલા જણા શરમ રાખ્યા વગર પ્રાર્થના કરાવો? એ બી મોટી તકલીફ. ઇમરજન્સી બોલાવા તમારા હારું. હે, આ સાચી વાત પ્રાર્થના કરેલો છું. હાલેલુયા. આ જગામાં આરાધના થતી હતી ત્યારે બી આંખો ખોલીને મેં પોઈન્ટ લખ્યા કે પ્રભુ કહેશે આપરાજે શીખો. હાલેલુયા. સેવાના માટે પણ પવિત્ર પ્રજા તૈયાર થઈ જાય, સેવાના માટે પવિત્ર ટીમ તૈયાર થઈ જાય, પવિત્ર યોદ્ધા થઈ જાય, પવિત્ર દીકરા દીકરીઓ આપણે તૈયાર, પવિત્ર દીકરા બહેનો તૈયાર થઈ જાઓ કે જેથી કરી સ્વામી હારામાં હારા કામ માટે વાપરે, હારામાં હારા કામ માટે વાપરે. હવે હારા કામો કયા કયા? મારી પાસે સમય નથી. હા, 10:30 10 બાકી. 10 એટલે બધાને બસ. પ્રેઝ ધ લોર્ડ. कुर्सी वाले 1 पॉइंट बाकी है. बोल दूं? बोलूं? કેટલાની ઈચ્છા છે બોલું? ઓકે, હા, તમને રજા છે. કેટલાની ઈચ્છા છે બોલું? હવે છેલ્લો પોઈન્ટ છે આગમન માટે. શાના માટે? બોલો. આગમન માટે. હા, આગમન માટે બી એક શબ્દ આવ્યો અને આજ રાત્રિ તો હું સાંભળતા રહી ગયો કે આ કેટલું મહાન પવિત્ર પરમેશ્વર પવિત્રતા અને શુદ્ધતાના માટે ભાર મૂકી દીધો.
હાલેલુયા. મેં હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ કર્યા આ મેસેજ માટે. વાંચીશું જલ્દી. હાથ એક એફએસસીનો પત્ર તેનો 5મો અધ્યાય 26-27